શિનોર તાલુકાના સાદલી મુકામે આવેલ મનન વિદ્યાલય ખાતે 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી। સમગ્ર દેશભરમાં આજે ભારતના 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે શિનોર મુકામે આવેલ મનન વિદ્યાલય ખાતે 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી। સાદલી ગ્રામ પંચાયતના મહિલા સરપંચ મનીષાબેન પટેલ અને મનન વિદ્યાલયની ભૂતપૂર્વ વિદ્યાર્થિનીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ રાષ્ટ્રગાન સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો બાળકો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત મનન વિદ્યાલયમાં બાળકો માટે યોજાયેલ MPL ક્રિકેટ ટુર્નામેન્ટ માટેની ટ્રોફી પણ ઉપસ્થિત મહેમાનોના હસ્તે એનાયત કરવામાં આવી હતી, જ્યારે બાળકો દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલ કૃતિઓ નિહાળવામાં આવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે ધ્વજવંદનના કાર્યક્રમને સફળ બનાવવા મનન વિદ્યાલય પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી। માન્ય વાલીશ્રી, મનન પરિવાર, શાળાના હિતેચ્છુઓ અને શિનોર તાલુકાના ગામજનો અને મારા વાલા બાળકો, હું પંડ્યા અમીષા મેડમ મનન પરિવાર વતી આપ સર્વને 77મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે હાર્દિક શુભેચ્છા પાઠવું છું। આ વખતે અમારી શાળામાં અમે બાળકોને જે MPL ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડી હતી તેની ટ્રોફી મહેમાનશ્રીઓના હસ્તે વિતરણ કરીશું। નાનો સાંસ્કૃતિક કાર્યક્રમ અને વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલ બાળકોની કૃતિઓ અમે મૂકી છે, જેથી વાલીઓ અને ગ્રામજનોને ઉત્સાહ વધે। જય હિન્દ, જય ભારત।